હું ભાવનગર થી આવું છું. ભલે. મારી દીકરી છે એ નાનપણથી જન્મથી બોલતી નથી, ચાલતી નથી, બેસતી નથી, કઈ કરતી નથી. હું દવા કરી કરીને થાક્યો છું અને દુઆ અને દવા દરેક વસ્તુ કરી છે. મેં મારી કુળદેવી માતાજીને એટલી પ્રાર્થના કરી છે. હવે માતાજી તમે આનો કઈક રસ્તો બતાવો. બધે ફર્યો. કેટલી ઉંમર થઈ? 6 વર્ષ પૂરા થયા. ભલે મારી કોઈના ડુંગરની હર્ષિદી માતાના રામ છે. સંભળાય છે ને? હા હા સંભળાય છે. આટલી ભરી સભામાંથી તમે મને આજે બોલાયો, મને ખૂબ જ આનંદ થયો અને મને ખરેખર આજે એવું થઈ ગયું કે ખરેખર અમૃતના મેલેડીમાં છે એ સાક્ષાત છે. આજ મને તમારો ખરેખર સાક્ષાત્કાર થયો. હું આજે દીકરી મારી 2 વખત રહેતી નહોતી. હું એને ગાડીમાં લઈને બેસાડવા ગયો, ગાડીમાં એને રમાડી, પછી પોણી કલાક પછી પાછો અહીંયા આવ્યો. પાછી એને મમ્મીને કીધું, મેં કીધું માતાજીને પ્રાર્થના કર, આપણને બોલાવશે, એક વખત બોલાવશે. અને હજી પૂરું થવા આવ્યું ત્યારે એવું લાગતું હતું કે નહીં બોલાવે. જો પણ માતાજી આજે અમારી સામું જોયું છે. હું એ જ કઉ છું કે જેટલા આવે છે ને એમને નહીં મળવાનું, મારે મળવાનું છે. બધા કે મળવું છે, મારી ઈચ્છા થશે ને એને મળીશ. જીદ કરશો, આમ કરશો, તેમ કરશો, હું કોઈને મળવાની નથી. જો માનો કે એક ભાવ લઈને આયા, આશા લઈને આયા કે માતાજી કઈક આપણને બતાડશે તો મારી દીકરીના જીવનમાં પરિવર્તન થાય. આજ હે ને હા દવા દુઆ બધી કર્યું હોય, આ બધું કર્યું માતાજી, બધું કર્યું હોય ને? બધું કર્યું. હા બધું કર્યું હોય, દવા દુઆ પટેલ બધું કર્યું હોય.